કેટલા લોકોએ એનિમલ મૂવી જોયું છે અહીંયાથી? ખબર તો હશે જ બધાને. એના જે ટ્યુન હતી, એના જે મ્યુઝિક હતા, કેટલા બધા ટ્રેન્ડ, કેટલા લોકોએ રીલ્સ બનાવી છે. જમાલ કુડુ સોંગ કોને કોને ખબર છે? મેક સમ નોઇઝ. કોને કોને ખબર છે જમાલ કુડુ વાળું સોંગ? આ બધું ખબર હોય ને તમને. કાલે હોમવર્ક શું આપ્યું તું ખબર છે? જો એ નહીં ખબર હે, એ નહીં ખબર કોઈને. ઓકે, સો થર્ડ સ્ટેન્ડર્ડના બચ્ચાઓને, થર્ડ સ્ટેન્ડર્ડના ઇંગ્લિશ મીડિયમના બચ્ચાઓને જલ્દીથી સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. ફટાફટ દોડીને આવી જાઓ. આ બધા જ બચ્ચાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ તમારી સમક્ષ પરફોર્મ કરવાના છે જમાલ કુડુ સોંગ. ઓય હે, ક્યા બાત હે. મેક સમ નોઇઝ ગાઈસ આ સોંગ માટે, આ ટ્રેન્ડિંગ સોંગ માટે. Okay, can we have the music? बादल वर्षा बिजुली सावन को पानी चीसो चीसो मौसम छा तो जवानी हे मुट्ठू मेरू दुख न थान्योनी जन्ना मेरू सुख न थान्योनी के होला भानाना माया को खती बादल बरसा बिजुली सावन को पानी चीसो चीसो मौसम छा तो जवानी हे मुट्ठू मेरो दुख ना थाल्योनी जान मेरो सुख ना थाल्योनी के होला भानाना ઓહો, મજા પડી. વન્સ મોર થઈ જાય. ઓકે ઓકે,
એ વન્સ મોર કરું તમારા લોકોને એકવાર ફરતી હે ભાઈ બચ્ચાઓ ખુદ કહી રહ્યા છે કેન વી હેવ ધ મ્યુઝિક પ્લીઝ જલ્દી फिर से बादल वर्षा बिजुली सावन को पानी चिसो चिसो मौसम छ तो जवानी हे मुट्टु मेरो दुख न थाल्यो नि जग न मेरो सुख न थाल्यो नि के होला भन मायाको खती बादल वर्षा बिजुली सावन को पानी चिसो चिसो मौसम छ तातो जवानी हे मुटु मेरो दुख्न थाल्यो नि ज्यान मेरो सुक्न थाल्यो नि के होला भन न જોરદાર તાળીઓ થઈ જાય આ અદ્ભુત બચ્ચાઓ માટે વાહ ભાઈ વાહ આ લોકોએ જે એનર્જી સાથે અત્યારે ડાન્સ કર્યો છે ખતરનાક મજા પડી ગઈ કે નહીં મોજ પડી ઓહો क्या बात है જોરદાર તાળીઓ થઈ જાય ફરીથી આ બચ્ચાઓ માટે નવયુગ સ્કૂલમાંથી વાણવી સર અત્યારે આપણી સમક્ષ હાજર છે એમનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આ વાર્ષિક મહોત્સવની અંદર ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ઓર મજા આવી રહી છે ઓર આપણે લોકો વધારે પડતા જલસા કરી રહ્યા છે આ વાર્ષિક મહોત્સવની અંદર આનાથી પણ જોરદાર પરફોર્મન્સીસ જોવા છે હજુ આ સાઈડથી અવાજ જ નહીં આવતો છોકરાઓ વધારે અવાજ કરે છોકરીઓ અવાજ જ નહીં કરતી ઓ નાઇસ ફરીથી એકવાર ગેમ રમીશું આ ઓકે ફોર્થ
4th સ્ટેન્ડર્ડના ગુજરાતી મીડિયમના બચ્ચાઓને અત્યારે ઇન્વાઇટ કરવા માંગે સ્ટેજ ઉપર. જલ્દીથી એ લોકો સ્ટેજ ઉપર પધારે. રઘુપતિ રાઘવ સોંગ છે એની ઉપર એ લોકો પરફોર્મન્સ આપવાના છે. જોરદાર તાલીઓ થઈ જાય આ દરેક બચ્ચાઓ માટે. એક્સાઇટેડ આ સોંગ માટે? Okay, can we have the music please? सबसे हंसी है सबसे जुदा है वो देखो मेरी जान. प्यार के लिए ही दुनिया बनी है प्यार का मिला इनाम. Ragupati Raga, Raga, Raga. रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम. नॉन स्टॉप पारे आज की पारे सेलिब्रेशंस तेरे नाम. रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम. नॉन स्टॉप पारे आज की पारे सेलिब्रेशंस तेरे नाम. रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम. रघुपति क्या रात है क्या बात है मेरी जिंदगी मेरे साथ है ना चैन है ना होश है हर आरज़ू मदहोश है. मांगे तो आजो कभी तेरे तेरे लब ने जाने तमन्ना उसे पूरी की है रब ने कैसे करूं मैं शुक्रिया. रघुपति राघव रघुपति राघव रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम. नॉन स्टॉप पारे आज की पारे सेलिब्रेशंस तेरे नाम. रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम. What a groove. I wanna move. Check it out. Na 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 na. रंगों से भी रंगीन है ये पल बड़ा नमकीन है फिर ये समा
ઓહો મજા પડી. હા હવે 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 જે નેક્સ્ટ સોંગ આવવાનું છે, નેક્સ્ટ જે ગીત છે, આઈ એમ ડેમ શ્યોર એની અંદર બધા જ લોકો નાના હોય કે મોટા દરેક લોકો બૂમા બૂમ કરવાના છે, એ લોકોને મજા પડવાની છે. ઓકે, આ સોંગ આવવાનું છે એની પહેલા હું અહીંયા સ્ટેજ ઉપરથી બોલીશ જય, તમારે બોલવાનું છે હનુમાન. ઓકે રેડી? ચાલો જય. હજુ મોટેથી જય. ઓકે, નેક્સ્ટ જે પરફોર્મન્સ છે એમાં 4th અને 5th સ્ટેન્ડર્ડના બચ્ચાઓને, અત્યારે ઇંગ્લિશ મીડિયમના બચ્ચાઓને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. નેક્સ્ટ જે સોંગ છે જલ્દીથી આવી જાય હનુમાન દાદા, જલ્દીથી. રામ ભગવાન આય હાય, જે પ્રમાણે આ બચ્ચાઓ કોસ્ટ્યુમ પહેરીને આવ્યા છે અને જે પ્રમાણે આ લોકો રેડી થયા છે, આય હાય મજા પડવાની છે આ પરફોર્મન્સની અંદર. સોંગનું નામ છે કેસરી કે લાલ. ઓહો, આ લોકો જે પ્રમાણે અત્યારે રેડી થઈને આયા છે, મજા પડી જોઈને? પાછળથી પણ અવાજ આવવો જોઈએ. મજા પડી કે નહીં? જ્યાં સુધી મને પ્રોપર આન્સર નહીં મળે ત્યાં સુધી ત્યાંથી મ્યુઝિક સ્ટાર્ટ નહીં થાય. પાછળથી પણ અવાજ આવવો જોઈએ, આ સાઈડથી બી આવવો જોઈએ, બધી સાઈડથી આવવો જોઈએ. મજા પડે છે કે નહીં? નાઉ મ્યુઝિક. अपने लहू में बसा लिया जिसने मेरे श्री राम को, ऐसी भक्ति ना देखी कहीं, नमन भक्त हनुमान को, नमन भक्त हनुमान को. जो केसरी के लाल मेरा छोटा ये काम, कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. मेरी राम जी से कह देना जय सिया राम. मैं राम संग जपता तुम्हारा सदा नाम, मैं राम संग जपता तुम्हारा सदा नाम. राम जी से कह देना जय सिया राम. राम जी से कह देना जय सिया राम. तो केसरी के लाल मेरा छोटा सा ये काम, तो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. मेरी राम जी से कह देना जय सिया राम. आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, आज सूखे हुए पेड़ फल जाएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे, कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे, नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे, कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे. हर घर में अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा.
મજા પડી? ઓહો, જોરદાર તાલીઓ થઈ જાય અને બધા જ લોકો એક સાથે બોલશે જય શ્રી, જય શ્રી. ઓહો, ક્યાં બાત હે, ક્યાં બાત હે. જોરદાર તાલીઓ થઈ જાય આ દરેક બચ્ચાઓ માટે આટલા અદ્ભુત પરફોર્મન્સ માટે. મજા પડી ગઈ, મજા પડી ગઈ, મજા પડી ગઈ આ પરફોર્મન્સની અંદર. ઓકે, હજુ બહુ જ બધી વાતો બાકી છે, બહુ જ બધી ઘટનાઓ થવાની બાકી છે, બહુ જ બધા પરફોર્મન્સીસ થવાના બાકી છે. ડીપીએસ સ્કૂલ જે તમારા માટે આ વાર્ષિક મહોત્સવ યોજે છે, તમારી પોતાની શાળા માટે આટલા સારા સારા પરફોર્મન્સીસ માટે બહુ જ અદ્ભુત તાલીઓ થઈ જાય એકવાર ગાઈસ. હવે 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 એક ફની વસ્તુ કરવી છે, આપણે કરવી છે, મજા કરવી છે. ઓકે ચલો, એક સવાલ અત્યારે હું સ્ટેજ ઉપરથી પૂછીશ અને તમારામાં દમ હોય ને એટલું મોટેથી તમારે આન્સર આપવાનો. ઓકે, ડીપીએસ સ્કૂલમાં સૌથી સ્ટ્રિક્ટ ટીચર કયા છે? સૌથી સ્ટ્રિક્ટ કોણ? મોટેથી કહો. કોણ 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 કોણ? કયા સર? કયા? દીપેન સર, બહુ ફરિયાદ આવે તમારી યાર. બીજા કોઈ સ્ટ્રિક્ટ સર કે કમોડ મેમ, કોણ? કમોડ મેમ. ઓકે, ડીપીએસ સ્કૂલની અંદર કોણ? વિશાલ સર સૌથી સ્ટ્રિક્ટ છે. કોણ છે વિશાલ સર? કોણ છે? હા તું જો કર. વિશાલ સર તમે. ઓકે, સૌથી મજા કયા ટીચર સાથે આવે છે? કયા સર સાથે તમને આવે છે? કોણ? વિજય સર. કયા? વિજય સર. વિજય સર ની આ વિજય કહેવાય. કયા છે વિજય સર? વાહ વિજય સર, વાહ. કોણ? અહીંયા આન્સર બદલાઈ રહ્યો છે. કોણ છે? કોણ? આકાશ સર ક્યાં છે? આકાશ સર રેડી થઈ રહ્યા છે. એમને તો એક સ્પેશિયલ પરફોર્મન્સ અત્યારે આપવાનું છે. એના માટે કેટલા લોકો એક્સાઇટેડ છે? આકાશ સરના પરફોર્મન્સ માટે કેટલા એક્સાઇટેડ છે? ઓહો, તો મેક શ્યોર આપણે લોકો જલસા કરવાના જ છે. અને એક છેલ્લો સવાલ. આટલા બહુ બધા સવાલ આપણે લોકો પૂછવાના જ છે, બહુ બધી વાતો આપણે લોકો કરવાના જ છે. કયા ટીચર એવા છે કે જેનાથી સૌથી વધારે તમને આમ બીક લાગે ને એમની સામે કંઈક બોલાય જ નહીં તમારથી? કોણ? બહુ ફરિયાદ દીપેન સર થી બધા બીવે છે અહીંયા. કોણ? લીલુ મેડમ. કોણ? લીલુ મેડમ. કોણ છે? કયા મેમ છે? હાથ ઊંચો કરો. કયા મેમ છે? લીલુ મેડમ. નીલુ મેડમ. ઓહો ભાઈ, નીલુ મેમે બીવડાઈ નાખ્યા લાગે છોકરાઓને. ઓકે, આ પ્રમાણે જ બધી વાતો આપણે લોકો ચાલુ રાખીશું, મજા કરતા રહીશું. નેક્સ્ટ જે પરફોર્મન્સ છે, આના પછીનું જે પરફોર્મન્સ છે, બહુ જ બધા પરફોર્મન્સીસ હજુ બાકી છે. અને આ વાર્ષિક મહોત્સવની સૌથી સરપ્રાઈઝ વાળી વસ્તુ એ તો બાકી જ છે પોરબંદર તમારા માટે. તો એ આપણે લઈને થોડીક જ વારમાં તમારી સામે આવવાના છે. હવે જે નેક્સ્ટ પરફોર્મન્સ છે, 8મા અને 9મા ધોરણના ગુજરાતી માધ્યમના બચ્ચાઓને અત્યારે હું ઇન્વાઇટ કરવા માંગીશ સ્ટેજ ઉપર જલ્દીથી આવી જાય. ઘર મોરે પરદેસિયા, હાય મસ્ત મજાનું સોંગ છે, મજા પડવાની છે તમને લોકોને આ સોંગની અંદર. મેક સમ નોઇઝ ગાઈસ. ઓકે, કેન વી હેવ ધ મ્યુઝિક પ્લીઝ? रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए। तदयन
इश्क करेंगे टूट के अब रोक सके तो रोक ले दुनिया अरे इश्क किया तो शर्म क्या जी इश्क से बढ़ के कर्म क्या अब ठोक सके तो ठोक ले दुनिया हम दोनों बेमिसाल सज धज के कमाल बाहें डाले हुए बाहों में जो नाचे ढिंढोरा बाजे रे ढिंढोरा बाजे रे ढिंढोरा बाजे रे ढिंढोरा बाजे रे ए मावड़ी रमवाया बजा ए गरबे झिलवा ढोलीड़ा ढोलीड़ा शेरवाली सैयद रे हिचलई गरबे घुमो ढोलीड़ा ना ढोल बजा धम 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 ढोलीड़ा धम 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 बजे ढोलीड़ा धम 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 बजे ढोलीड़ा धम 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 बजे नच नच रे ढोल पे हवा ढोलीड़ा धम 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 बजे ढोलीड़ा धम 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 बजे धिन तड़ाक आजा और के सराट पैरों से बीड़ी जरा खोल नगाड़ संग ढोल बाजे धाए धाए धम धम धाए नगाड़ संग ढोल बाजे धाए 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 धम धाए धिन तड़ाक आजा और के सराट पैरों से बीड़ी जरा खोल नगाड़ संग ढोल बाजे धाए धाए धम धम धाए नगाड़ संग ढोल बाजे धाए 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 धम धाए ઓહો મજા પડી આ પરફોર્મન્સ ની અંદર પડી કે નહીં ઓકે 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 જે પ્રમાણે મેં લાસ્ટ પરફોર્મન્સ પહેલા અમુક સવાલ પૂછ્યા હતા એવા બીજા સવાલ પૂછું ઓકે દરેક બચ્ચાઓને મારે એક સવાલ પૂછવો છે કે સ્કૂલની સૌથી ફેવરિટ વસ્તુ કઈ તમારી આ સ્કૂલની ડીપીએસ સ્કૂલની સૌથી ફેવરિટ વસ્તુ કઈ મનગમતી વસ્તુ કઈ તમારી આ સ્કૂલની સૌથી મનગમતી વસ્તુ કઈ ભાઈ દીપેન સરની ફેન ફોલોઈંગ અલગ છે અહીંયા જોરદાર તાળીઓ થઈ જાય દીપેન સર માટે દેન દીપેન સર પછી બીજી વસ્તુની વાત કરીએ તો બીજી કઈ વસ્તુ કે જે આ સ્કૂલની બહુ ગમે છે આકાશ સર એના પછી આકાશ સર ઓકે વનરાજ સર ઓકે એટલે અહીંયા સ્કૂલમાં હું જ્યારે લાસ્ટ વર્ષ પણ આવ્યો હતો છેલ્લા વર્ષે પણ આવ્યો હતો ત્યારે પણ આ પ્રકારના મને આન્સર મળ્યા હતા હું રીલી બહુ જ ખુશ છું કે કોઈ શાળાની અંદર આપણે આવીએ અને છોકરાઓને પૂછીએ કે તમારી મનગમતી વસ્તુ કઈ છે આ શાળાની તો જ્યારે આન્સર આવે તમારા સર કે તમારા ટીચર તો એ બહુ અદ્ભુત વસ્તુ કહેવાય તમારા પોતાના સર અને જેટલા પણ ટીચર્સ છે એ બધા લોકો માટે જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ
મનોજભાઈ ઠકરાલનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે. ડીપીએસ સ્કૂલ મનોજભાઈ ઠકરાલનું હાર્દિક સ્વાગત કરે છે અત્યારે. આગળ હવે જેટલા પણ લોકો આવી રહ્યા છે, આઈ મેક શ્યોર બહુ જ મજા કરવાના છે આપણે લોકો. ધીરે ધીરે મજા વધી રહી છે. ટીચર ઓફ ધ યર, સ્ટુડન્ટ ઓફ ધ યર, ઘણા બધા એવોર્ડ્સ પણ આજે મળવાના છે આ વાર્ષિક મહોત્સવની અંદર. અને એક મોટી 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 સરપ્રાઈઝ તો બધા લોકો માટે બાકી જ છે. તો આપણે આ જ ઉત્સાહથી આ વાર્ષિક મહોત્સવને આગળ વધારીએ અને મેક શ્યોર છેક સુધી આપણે આ વાર્ષિક મહોત્સવમાં જલસા કરીએ. હવે આગળ નેક્સ્ટ પરફોર્મન્સની આપણે વાત કરીએ તો હવે સોંગ આવી રહ્યું છે બંદે મેથા દમ. ધોરણ 5ના ગુજરાતી માધ્યમના બાળકોને અત્યારે સ્ટેજ ઉપર હું ઇન્વાઇટ કરવા માંગીશ. જોરદાર તાલીઓ થઈ જાય આ બચ્ચાઓ માટે. બંદે મેથા દમ. યસ ભાઈ, દરેક બંદાઓ આવી રહ્યા છે અત્યારે પોતાનો દમ બતાવવા માટે સ્ટેજની ઉપર અને અદ્ભુત લેવલનું એમનું કોસ્ટ્યુમ. એક્સાઇટેડ ગાઈસ? ઓહો, કેન વી હેવ ધ મ્યુઝિક પ્લીઝ? माटी पुकारे तुझे, देश पुकारे, आजा रे अब आजा रे, भूले हम राह हमें राह दिखा दे, आजा रे राह दिखा दे. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. हो कद था उनका छोटा सा और सरपट उनकी चाल रे, दुबले से पतले से थे वो चलते सीना तान गे. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, बना रे नफरत की आधी बहती रे, वहशी दिलों को बापू प्यार सिखा दे, आजा रे बापू आजा रे. हो झूठ का बढ़ता जाए राज ओ बाबू, अपने ही हो गए धोखेबाज, आज हमें अपनों से बचा ले, आजा रे बापू मेरे. पाई पाई में इंसान बिकारे, चाहिए
જોરદાર તાળીઓ થઈ જાય આ બધા જ બચ્ચાઓ માટે. પોરબંદરના દરેક ઘરમાં અવાજ જવો જોઈએ. વંદે વંદે. ક્યા બાત હે, ક્યા બાત હે. ધીરે ધીરે આ જ એનર્જીથી આપણે આગળ વધાવી રહ્યા છે આ વાર્ષિક મહોત્સવને. ધીરે ધીરે બહુ જ મજા આવવાની છે. ટીચર ઓફ ધ યરનો એવોર્ડ મળવાનો છે, સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળવાનો છે આજે. તમે પણ હોઈ શકો છો એની અંદર. આ બધી જ વસ્તુ તમને ધીરે ધીરે ખબર પડશે આગળ. આ જ મોજ મસ્તી અને મજા આપણે લોકો કરતા રહીશું. અને જે પ્રમાણે સરપ્રાઈઝ આજે તમને એક મળવાની છે એના માટે પણ આપણે લોકો બધા અહીંયા જ છે. આગળની વાત કરીએ 6th અને 9thના ઇંગ્લિશ મીડિયમના બચ્ચાઓને હું અત્યારે સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. રાજસ્થાની ડાન્સ એ લોકો અત્યારે પરફોર્મ કરવાના છે. જોરદાર તાલીઓ થઈ જાય એ બધા માટે. જલ્દીથી પોતાના સ્ટેજ ઉપર આવી જાય. केसरिया बालम आओ पधारोनी मारे ઓહો, મજા પડી. ઓકે ઓકે ઓકે. હવે મને એ જવાબ આપો. હું નીચે આવ્યો તો હમણાં અલગ અલગ સરની ટીચરની વાત કરી આપણે લોકોએ. ઘણા લોકોએ દીપેન સરનું નામ આપ્યું, ઘણા લોકોએ આકાશ સરનું નામ આપ્યું. આકાશ સરના ફેન કેટલા છે અહીંયા? મેક સમ નોઇઝ. મેક સમ નોઇઝ. આકાશ સરના ફેન કેટલા છે અહીંયા? આવાજ નીતર આવશે જ નહીં. આકાશ સરના ફેન્સ કેટલા છે અહીંયા? ઓહો, જોરદાર તાલીઓ સાથે ફની ડાન્સ વિથ આકાશ સર.
એમને સ્વાગત કરવા માંગે સ્ટેજ ઉપર જલ્દીથી આવી જાય. મજા પડવાની છે ડાન્સની અંદર બધાને. આ સાઈડ. ઓહો ઓકે, કેન વી સ્ટાર્ટ? પરસંગ આયો ને તોરણ બંધાયા દાદા નાનો મેં દીવા હરગાયા હે મારીને અંધારું નિદાન देखा जो तुझे याद में बजी गिटार देखा जो तुझे याद दिल में बजी गिटार दिल का आंखों से प्यार दिल में बजी गिटार आओ रहा कैसा ये नशा रे आओ रहा जीने का मजा रे अरे रे रे मैं तो गया रे दिल भी गया रे अरे रे रे मैं तो गया रे दिल भी गया रे बोले चूड़ी पायलिया बोले आजा डोली लेके आजा साजना बोले चूड़ी पायलिया बोले आजा डोली लेके आजा साजना हाथों में मेहंदी हो मांग मेरी सिंदूरी हो तेरे नाम का किया सिंगार ये सिंगार मेरे रूप की आई बहार के दिल परदेसी हो गया बादल में बिजली बात चमके दिल में मेरे आज पहली बात चमके बादल में बिजली बात चमके दिल में मेरे आज पहली बात चमके हसीना डरी डरी बाहों में सिमट गई सीने से लिपट गई रे વગાડો વગાડો પેલું હાર્ડ ટચિંગ ગીત હાર્ડ ટચિંગ ગીત सलामी इश्क मेरी जान जरा कबूल कर लो तुम हमसे प्यार करने की जरा सी भूल कर लो मेरा दिल बेचैन है हम सफर के लिए अपने जिगर को थामो के बैठो के आंधी कमरिया से सारी के आई अब अंडी की बारी रे बांधी कमरिया से सारी के आई अब अंडी की बारी छुमे रहना बड़ सहरीली कुख मारे सुन कमरिया सारी एक ठुमके से लख मारे छुमे रहना बड़ सहरीली कुख मारे सुन कमरिया सारी एक ठुमके से लख मारे नोट हजारा उल्ला ठट्टा कराने आई हुस्न की तेरी बीड़ी चिल्लम चलाने आई चिकनी चमेली छुपती हुई अकेली धुआं चढ़ा के धीरे धीरे बड़ी चली जो थी चिंगारी छोटी चिंगारी भरी 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 है मन की अलमारी आयो रे आया रंगीलो मेहमान अरे छोरा छोरी भर को न समझे मारे सब पे सलाम मरवाएगा तू पिटवाएगा तू मत कर डर की चोट रो आयो रे बढ़ गए हारो मेहमान
घूंघट के नीचे छुपा के लाई तेरे लिए दुनिया से नजरें चुरा के। पीछे कुआं आगे मेरे खाई, तू ही बता जाऊं मैं कहाँ, मुझको दुआ किसकी लगी भाई, आके पधारा हूँ जो यहाँ। इल्ले फिकर आजा इधर, बीट पे लगा ले तू ठुमका। 1 2 3 4 get on the dance floor, 1 2 3 4 get on the dance floor, booty shake that one little hardcore show. hit the party, hit it, Gimme, 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 gimme some more. माए नी माए मुंडेर पे तेरे बोल रहा है कागा। माए नी माए मुंडेर पे तेरे बोल रहा है कागा। जोगन हो गई तेरी दुलारी, मन जोगी संग लागा। के है 4 दिन, बाकी है बेकार दिन। जाए 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 एक बार जो जाए जवानी फिर ना आए, जवानी फिर ना आए। Ning 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 ning. ઓહો, મજા પડી. વન્સ મોર. ઓહો, ઓકે ઓકે ઓકે, કરાઈએ 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 થોડી વાર રહીને થોડી વાર રહીને થોડી વાર રહીને આ એનર્જી ફરીથી આપણે ફીલ કરીશું જલ્દીથી જ. અત્યારે આ માહોલની અંદર એક ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ કે યસ, એસપી જાડેજા સાહેબ આપણી સમક્ષ અત્યારે હાજર છે. એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય એસપી સાહેબ માટે. અત્યારે એસપી સાહેબને અત્યારે હું સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ કે પ્લીઝ એ સ્ટેજ ઉપર હાજર થઈ જાય. એસપી સાહેબને અત્યારે રિક્વેસ્ટ કરવા માંગીશ કે એ પ્લીઝ સ્ટેજ ઉપર આવે. જોરદાર તાલીઓ થઈ જાય એસપી સાહેબ માટે. નિર્મલા મહેશ્વરીજી, આપણા સ્પોર્ટ્સ કોચ, ડીપીએસના સ્પોર્ટ્સ કોચ, એમના માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય કે સ્ટેજ ઉપર હાજર થઈ જાય. હવે જે માઇક છે એ હું એમને અર્પણ કરવા માંગીશ, નિર્મળાજીને. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આપણા માટે બહુ જ ગર્વની વાત છે કે આપણા જિલ્લાના એસપી સાહેબ શ્રી જાડેજા સાહેબ આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તમને એક રસપ્રદ વાત કરીશ સાહેબની. સાહેબ બહુ સારા લોન ટેનિસના પ્લેયર છે, એટલે આપણે સૌ એમના માટે જોરથી તાળીઓ પાડશું. બહુ ઓછા સ્પોર્ટ્સ પર્સન હોય છે જે અધિકારી હોય છે, તો આપણા જિલ્લા માટે ગર્વની વાત છે. અને અમે જ્યારે ગેડમાં ગોરસર મુકામે જે ખેલ મહાકુંભની 6 સ્પર્ધાઓ જિલ્લાની કરી હતી, ત્યારે સમગ્ર દિવસ એસપી સાહેબ એમના ફેમિલી સાથે અમારી સાથે હતા અને સમગ્ર ઇવેન્ટોને એમણે અમારી સાથે માણી હતી. હું આપણા ટ્રસ્ટી શ્રી સૌદાસભાઈને વિનંતી કરીશ કે એસપી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સૌદાસભાઈ. मोमेंटो क्या मोमेंट હવે આપણે જે વસ્તુની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, આપણા જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ખેલ મહાકુંભની જે રમતો થાય છે, એ ખેલ મહાકુંભની રમતોમાં આપણે છેલ્લા 3 વર્ષથી જિલ્લા બેસ્ટ સ્કૂલ તરીકેનો એવોર્ડ લઈએ છીએ. આ વર્ષ આપણા માટે હેટ્રિક છે.
સૌથી મજાની વાત એ છે કે પોઈન્ટની દ્રષ્ટિએ આપણે હંમેશા 50%થી વધારે માર્જિનમાં હોઈએ છીએ. આ વર્ષે આપણા ટોટલ પોઈન્ટ છે 425, જેનાથી આપણે ફર્સ્ટ છીએ. સેકન્ડ નંબરની જે સ્કૂલ છે એમના 150 પોઈન્ટ છે. આપણે પ્રતિ વર્ષ આટલા પોઈન્ટ વધારેના રેશિયોથી જીતીએ છીએ. એનું કારણ એ છે કે આપણા 100% રજિસ્ટ્રેશનમાંથી આપણા 80% છોકરાઓ ભાગ લે છે. શાળાના બીજા ટ્રસ્ટીઓ રામભાઈ, પ્રતાપભાઈ, હું તમને બધાને વિનંતી કરીશ કે આ ટ્રોફી માટે આપ શ્રી પણ સ્ટેજ ઉપર પ્લીઝ પધારજો. આપ બધા આવજો પ્લીઝ. હવે હું વિનંતી કરીશ કે ટ્રોફીને, જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો, એ ટ્રોફી ફટાફટ અહીંયા આવી જશે અને એસપી સાહેબના હસ્તે આપણને ટ્રોફી એનાયત કરવામાં આવે. ઇટ્સ જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ આપણી પોતાની સ્કૂલ માટે. મોમેન્ટો માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. આ કાયમ આપણી સ્કૂલમાં રહેશે. જોરદાર તાલીઓ. સો આ હેટ્રિક પછી હવે ડિવાઇન પબ્લિક સ્કૂલના સ્પોર્ટ્સ કોચ નિર્મલાબેન મહેશ્વરીને સંસ્થા થકી આ 3 વર્ષની હેટ્રિક માટે મુમેન્ટો આપી આ પ્રોગ્રામને આપણે યાદગાર બનાવીશું એસપી સરના હસ્તે. જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ આપણી પોતાની શાળા માટે. ફટાકડા મજા આવી રહી છે હે ને? ઓકે, જોરદાર તાલીઓ પડતી રહેવી જોઈએ ગાઈસ. મજા આવી? અત્યાર સુધી મજા આવી રહી છે આ વાર્ષિક મહોત્સવની અંદર પોતાના શાળાના? ઓકે, ઓર મજા કરવાની છે આગળ, હે ને? જે સરપ્રાઈઝ વસ્તુ હતી દીપેન સરે તમને કીધી હતી અત્યાર સુધી, એ કરી નાખવી છે અત્યારે? કરી નાખીએ? પણ એ શું છે ખબર છે તમને? શું છે? શું છે? મને અવાજ નહીં આવતો, મને પાછળથી અવાજ નહીં આવતો. તમારા પેરેન્ટ્સ નથી બોલી રહ્યા. શું કરવાના છે? ઓકે ઓકે ઓકે, આ સાઈડથી નહીં ખબર તમને? છોકરીઓ, તમે લોકો છોકરાઓને કીધું જ નહીં કે આપણે લોકો શું કરવાના છે યાર? કેમ વાત કરતા નહીં તમે લોકો? અઘરું કહેવાય ભાઈ, અઘરું કહેવાય, અઘરું કહેવાય. આપણી પોતાની શાળા માટે જોરદાર તાલીઓ પડતી રહેવી જોઈએ આ પ્રકારના વાર્ષિક મહોત્સવમાં. અને એસપી સાહેબને અત્યારે હું માઇક અર્પણ કરીશ. એ 2 શબ્દો આપણી શાળા માટે કહેવા માંગશે. મોમેન્ટો માટે જોરદાર તાલીઓ થઈ જાય. આ ડિવાઇન પબ્લિક સ્કૂલ માટે બહુ જ પ્રાઉડની વસ્તુ છે, આપણા પોતાના માટે પ્રાઉડની વસ્તુ છે. એસપી સરને હું માઇક અર્પણ કરીશ. એ 2 શબ્દો આપણી શાળા માટે કે અને આ જે વાર્ષિક મહોત્સવ છે એમના માટે કંઈક કે. ડિવાઇન પબ્લિક સ્કૂલના આ એન્યુઅલ ફંક્શનની અંદર ઉપસ્થિત સ્કૂલના સર્વે ટ્રસ્ટીગણ, ભાઈ શ્રી સવદાસભાઈ, તમારા સ્પોર્ટ્સના કોચ ખૂબ જ ઉત્સાહી, એનર્જીથી ભરપૂર, અને એમને જોઈને જ લાગે કે એમનું કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. સી ઇઝ અ કમ્પ્લીટ સ્પોર્ટ્સ પર્સનાલિટી. નિર્મલાબેન, મેં એમને અહીંયા સ્ટેજ પર કામ કરતા પણ જોયા છે અને ઓન ગ્રાઉન્ડ પણ, ફિલ્ડ ઉપર પણ કામ કરતા નહીં પણ દોડતા જોયા છે. ખૂબ જ ઉત્સાહી છે અને
એ આનંદની વાત છે કે ડિવાઇન પબ્લિક સ્કૂલ પોતાના એકેડમિક એક્ટિવિટીની સાથે સાથે સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્ત્વ, એટલું જ નહીં બલકે એના કરતાં પણ વધારે મહત્ત્વ આપે છે. એ ખૂબ જ આનંદની બાબત છે, કારણ કે અલ્ટિમેટલી કોઈપણ વિદ્યાર્થીના ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે એકેડમીની સાથે સાથે સ્પોર્ટ્સ, કલ્ચર, મ્યુઝિક, ડાન્સ અને બીજી અન્ય તમામ પ્રવૃત્તિઓનું ખૂબ જ મહત્ત્વ હોય છે. ત્યારે એ આનંદની વાત છે કે ડિવાઇન પબ્લિક સ્કૂલ આ તમામ બાળકોના સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે આવી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છે. અને આ સ્કૂલ માટે પણ એક ગૌરવની વાત છે કે જિલ્લાની અંદર, પોરબંદર જિલ્લાની અંદર સતત 3 વર્ષથી પોતે આ સ્પોર્ટ્સ ઇવેન્ટની અંદર ચેમ્પિયન બની રહી છે. આ બાળકો જે બેને વાત કરી કે લગભગ 80% જેટલું પાર્ટિસિપેશન સ્પોર્ટ્સની ઇવેન્ટની અંદર હોય છે, આ ખૂબ એક ધ્યાન આકર્ષે એવી બાબત છે. કારણ કે આજે ધીમે ધીમે વિદ્યાર્થીઓનો, બાળકોનો અને એના વાલીઓનો પણ આઉટડોર એક્ટિવિટીમાંથી રસ ખૂબ જ ઘટતો જાય છે. બાળકો ધીમે ધીમે મોબાઈલ ગેમની અંદર એટલા બધા પ્રવૃત્ત થાય છે કે ધીમે ધીમે ગ્રાઉન્ડ એક્ટિવિટીઝની અંદર આપણું પાર્ટિસિપેશન ખૂબ ઘટે છે. ત્યારે આ સ્કૂલ બાળકોની અંદર સ્પોર્ટ્સની અને જે આઉટડોર ગેમ માટેની જે રસ અને રુચિ કેળવાય એ માટે જે પ્રયત્નો કરે છે, ખૂબ જ સરાહનીય બાબત છે. ફરીથી હું ડિવાઇન પબ્લિક સ્કૂલને, તમામ ટ્રસ્ટીઓને, આપ સૌ ટીચર્સને અને ખાસ કરીને પેરેન્ટ્સને પણ, જેઓ પોતાના બાળકોને પણ પ્રોત્સાહિત કરી અને આવી પ્રવૃત્તિની અંદર ભાગ લેવા માટે મોટિવેટ કરે છે. અહીંયા જોઈને મને ખૂબ આનંદ થયો કે જનરલી છોકરીઓને છોકરાની વેશભૂષામાં જોયા છે, પણ આજે છોકરાઓને છોકરીની વેશભૂષામાં જોઈ અને એ લોકો જે નેચરલી જે પરફોર્મ કરતા હતા એ જોઈ અને ખરેખર ખૂબ આનંદ થયો અને એક એન્જોયમેન્ટનું વાતાવરણ અહીં મળેલું છે. ફરી વખત સ્કૂલને આવી પ્રવૃત્તિ કરવા બદલ હું અભિનંદન અને ધન્યવાદ આપું છું. થેન્ક યુ. થેન્ક યુ સર, આપનો કિંમતી સમય ફાળવી અને આપ અમારી વચ્ચે પધારેલ. થેન્ક યુ સર. જોરદાર તાલીઓ થઈ જાય આપણી પોતાની શાળા માટે. ઓકે 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 હવે એક શું